મહીસાગર જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહનું આયોજન લુણાવાડા ડોક્ટર આંબેડકર ભવન ખાતે યોજાયો। રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં મોટા સોનેલા ખાતે ખેડૂતોને વિવિધ ખેડૂતલક્ષી સહાયનું વિતરણ કરવામાં આવ્યું। રાજ્યના 51.41 લાખથી વધુ ખેડૂતોને ₹1,148 કરોડથી વધુની રકમ 19મા હપ્તા દરમિયાન સીધી બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા। આ વખતના બજેટમાં ગરીબ, સ્ત્રી, યુવાનો અને અન્નદાતાઓ પર ફોકસ કરવામાં આવ્યું। દેશના સ્વાસ્થ્યનો આધાર સ્તંભ ખેડૂતો છે, સાંસદ સભ્ય જસવંતસિંહ પરમારે જણાવ્યું। કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોને ખેતી માટે મદદ મળી શકે તે આશયથી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજના હેઠળ 19મો હપ્તો વડાપ્રધાનના વરદ હસ્તે ડીબીટીના માધ્યમથી ખેડૂતોને મળનાર છે, જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો વિકાસ કિસાન સન્માન સમારોહનું આયોજન લુણાવાડા મોટા સોનેલા ડોક્ટર આંબેડકર ભવન ખાતે રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમારે જણાવ્યું કે આ વખતના બજેટમાં ગરીબ, સ્ત્રી, યુવાનો અને અન્નદાતાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે। દેશના સ્વાસ્થ્યનો આધાર સ્તંભ ખેડૂતો છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના, ટેકાના ભાવની યોજના, કૃષિ પ્રગતિ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, આઈ ખેડૂતો પોર્ટલ, ડીબીટી, ડિજિટલ ક્રોપ સર્વે, ફાર્મર રજિસ્ટ્રી, પ્રાકૃતિક કૃષિ, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ, નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ, કૃષિ યાંત્રિકીકરણ, ડ્રોન ટેકનોલોજી, નેનો ફર્ટિલાઇઝર, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, એફપીઓ, કૃષિ રાહત પેકેજ થકી ખેડૂતોને સંપૂર્ણ વિકાસ થયો છે અને દરેક ખેડૂત પગભર બન્યો છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે દેશમાં પ્રથમ વખત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની તારીખ 1/2/2019થી જાહેરાત કરવામાં આવેલ છે। આ યોજનામાં ખેડૂત કુટુંબોને પ્રતિ વર્ષ 6,000 સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી મળવાપાત્ર છે। આ યોજના હેઠળ આજ દિન સુધી દેશના 11 કરોડ જેટલા ખેડૂતો અને ખેડૂત કુટુંબને 18 હપ્તા દરમિયાન 3.46 લાખ કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી છે। 19મા હપ્તા દરમિયાન દેશના 9.7 કરોડથી વધુ ખેડૂત કુટુંબોને ₹22,000 કરોડથી વધુની સહાય ચૂકવણી કરવામાં આવી, જેમાંથી રાજ્યના 51.41 લાખથી વધુ ખેડૂતોને ₹1,148 કરોડથી વધુની રકમ 19મા હપ્તા દરમિયાન સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને પ્રયત્ન થકી આજે રાજ્યના મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે। રોગોથી દૂર રહેવા માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર ઉપાય છે। સરકાર દ્વારા અનેક જાગૃતિ કાર્યક્રમ થકી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ મહત્વ સમજાવી ખેડૂતોની આવકમાં વધારો કર્યો છે। બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના 9.7 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ₹22,000 કરોડની સહાય જમા કરી હતી। ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા। રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું। રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોને વિવિધ ખેડૂતલક્ષી સહાયનું વિતરણ કરાયું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ ખેતીવાડી વિભાગ દ્વારા ઊભા કરાયેલ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, ખેતીવાડી અધિકારી જે.આર. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, એપીએમસી ચેરમેન સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિમેશ શર્મા, લુણાવાડા।